મારું નામ રમાબેન પ્રવીણભાઈ છનિયારા. હું મોરબીની રહેવાસી છું. આ આશ્રમની વાત મારા ફૈબાના દેરના દીકરા મહેશભાઈ નાગજીભાઈ સુરેલિયાએ કીધું કે આશ્રમ થાય છે, બહુ સારો છે, તો તમે અહીંયા જાઓ, તમને સરસ થઈ જાય છે. પછી એને મને કીધું, હું એક દિવસ જોવા આવી, જયગામાં આવી ત્યાં મને એમ થઈ ગયું કે અહીંયા આવ્યા જેવું છે. પછી મારી દીકરી એક જ છે, રાજકોટ સાસરી, એને વાત કરી, એને ફોર્મ ભરી દીધું અને પછી હું આવી. તો અહીંયા આવ્યા મને આજે 6 દિવસ થયા. મંગળવારે આવી. હું 10 ડગલા ભરી ન શકતી અને બેસી જતી, પડી જતી. અહીંયા આવી તો 110 ડગલા ભરી રૂમમાં જમવા જાઉં છું. ઘડીએ ઘડીએ બધા માણસો પૂછે છે, બા પાણી જોઈશે, બા ચા જોઈશે, બા શું જોઈશે? તમારે કાંઈ મૂંઝાવું નહીં, જે વસ્તુ કહો એ લાવી દઉં. અને મને અહીં બહુ સારું છે, જાણે જીવતા હું વૈકુંઠમાં આવી ગઈ હોય ને એવું મને લાગે છે કે વાહ, આવા ભગવાન દીકરા અવને દે અને સેવા કરે. બહુ માણસો, સ્ટાફ સારો છે અને બહુ મને અહીં રાખે છે.